હું છું કિશન અને તમારા માટે ફરી એક એડવેન્ચર વિડીયો લઈને આવી ગયો છું. આજના વિડીયોમાં આપણે એક એપનું ટેસ્ટિંગ કરવાનું છે. એ એપનું નામ છે ઘોસ્ટ ડિટેક્ટર એપ. એ એપનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે. એ એપની વિશેષતા એ છે કે એ એપમાં એવું માને છે કે એ એપ આપણે ઓપન કરીએ ત્યારે એ એપમાં જે ભૂતો હોય જે ઘોસ્ટ એમ કહેવાય ને ભૂત પ્રેતમાં આત્મા જે હોય આત્મા એ બધું હોય એનું લોકેશન એ બતાવે છે. આજે આપણે એ એપની ટેસ્ટિંગ કરવાનું છે અને દૂધનું દૂધ અને પાણી કરવાનું છે. આપણને રાત થઈ જશે થોડા જ સમયમાં આથમી જશે અને રાત થઈ જશે. રાત્રે આપણે એ એપનું ટેસ્ટિંગ કરવાનું છે. તો વિડીયોમાં બની રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો તમે મારી ફોનની સ્ક્રીન પર જોઈ શકો છો કે આ છે તે એપ ઘોસ્ટ ડિટેક્ટર લખેલું ગ્રીન કલરમાં જે લાલ લાલ ટીપકાવાળી રહ્યું એપ છે. અને એના પર આપણે ટચ કરીશું તો કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવે છે. અને આના અંદર પહેલાંથી કંઈક આવ્યું નહીં યાર. અને રિફ્રેશ કરીને ખોલી શકીએ. તો રિફ્રેશ કરી નાખીએ. રિફ્રેશ કરીને ખોલીએ તો આ રીતનું કંઈક લોગો બીજું આવે છે એમનો. અહીંયા કંઈક લખેલું છે નોટ યુઝિંગ ધીસ એપ ડાટા. મિત્રો આનો અર્થ એવો થાય છે કે કોઈ કમજોર દિલનો વ્યક્તિ હોય, જેમ કે કોઈ ડરપોક વ્યક્તિ તો ના કહી શકીએ, થોડો ડર હોય એના મનમાં, એ વ્યક્તિને એવું કહેવા માગે, આ કંપનીવાળા એવું કહેવા માગે છે કે એ વ્યક્તિ આ એપનો ઉપયોગ ના કરે. કારણ કે જે કમજોર દિલના કહેવાય ને એમને હાર્ટ એટેક આવી પણ શકે છે, જે ગભરાઈ જઈ શકે છે. એટલા માટે એમનું એમ કહેવું છે કે આ એપ એવા વ્યક્તિઓ ઉપયોગ ન કરે. તો આપણે એમને આ એપને એક્સેપ્ટ કરી દઈએ. તો આપણે આ એપને એક્સેપ્ટ કરી દીધું છે અને આ રીતનું કંઈક આવ્યું છે. અને અહીંયા એક ઓન ઓફની સ્વિચ આપેલી છે. તો તમારે થોડો ઘણો સબ્ર તો કરવો પડશે, કારણ કે રાત નથી એટલે આપણે કંઈ અત્યારે તો કંઈ ટેસ્ટિંગ કરીશું નહીં. રાત્રે મજા આવશે, થોડો ઘણો ડરનો પણ સામનો થાય ને યાર. એટલા માટે રાત્રે જ આનું ટેસ્ટિંગ કરીશું. તો મળીએ રાત્રે. રાત થઈ ગઈ છે ને આપણે આ એપનું અભી કંઈક દેખાણું યાર. સ્ક્રીન પર તમે જોયું છે અહીંયા કંઈક દેખાય છે. આ કંઈક તો છે યાર, કંઈક કંઈ જતું રૂપાસ યાર. ડર લાગવા મળે, મારા રૂવાટા ઊભા થઈ ગયા. ફરી વાર સિગ્નલ આવ્યા, ફરી વાર આગળ સિગ્નલ આવ્યું. ડર તો લાગે છે યાર. બંધ કરો આપણે બંધ કરો યાર. ડર લાગે યાર. આ જગ્યા પર તને ભૂતનું લોકેશન બતાવ્યું, તમને સ્ક્રીન પર દેખાણું હશે થોડું ઘણું. પણ મને તો ડર લાગે છે યાર. આ ચેલેન્જ 2-3 જણા હોત તો ચેલેન્જ કરો તો ડર લાગે છે. આપણે ઘરે નીકળીશું યાર. નીકળો ભાઈ, નીકળો ઘરે, નીકળો ભાઈ, નીકળો ઘરે નીકળો યાર. શિટ, અમને ક્યાં ખબર તો આવું કંઈક થશે. ગાઈસ ઘરે આપણે આવી ગયા છીએ અને ભાઈ હું શું કહું યાર, પહેલી વાર મને ડરનો મેં સામનો કર્યો યાર. કદી હું ડર્યો નહોતો અને આજે એપ જોઈને જે વ્યક્તિ જે દેખાણું એને જોઈને હું ડરી ગયો યાર. શું કહેવું, હવે મારું મગજ હેંગ થવા લાગ્યું છે. બસ વિડીયોને લાઈક કરી દેજો. બસ આપણાથી આ ચેલેન્જ નહીં થાય. ચેલેન્જ કરો 2-3 જણા હોત તો. હું એકલો છું ને એકલો જે લોકેશન પર જતો રહ્યો, એ ભૂલ મારી સૌથી મોટી ભૂલ એ કે હું એકલો લોકેશન જતો રહ્યો. તો પણ ટ્રાય કરીએ, એક વખત ટ્રાય કરી લઈએ. ફરી વાર એ લોકેશન અહીંયા દેખાડે છે, ખરેખર ટ્રાય કરી દઈશું. તો મિત્રો ફરીવાર આપણે એપને ઓપન કરી દીધું છે અને ઓન કરી દઈએ આને. ઓન કરી દીધું યાર. શું આ બધું શું છે હમણાં ખેલ એડવર્ટાઈઝ આવી ગઈ યાર. ચાલુ થઈ ગયું છે. લોકેશન હજુ નથી બતાવ્યું. હજુ આપણે ઘરે જ છીએ, ઘરે લોકેશન ચેક કરવાની કોશિશ કરીએ છીએ પણ હજુ લોકેશન નથી. હા, લોકેશન આવી ગાઈસ. લોકેશન આવી ગયું છે. સામેની તરફ લોકેશન આવી ગયું છે ઉત્તર દિશામાં યાર.
અને જે લાલ કલરનું ટપકું થાય છે ને, રેડ કલરનું જે ડોટ થાય, એ ધીરે ધીરે આપણા પાસે આવી ગયું છે. તમે જોઈ શકો છો ઠેઠ પેલી સાઈડ પેલી લીટી પર હતું ને હવે આ લીટી તરફ આવી ગયું. લોકેશન જાતે જ આપણા તરફ આવી રહ્યું છે. તમને કોઈક દેખાતું હશે, સ્ક્રીન પર દેખાશે, સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે. અને જો કંઈક અવાજ પણ આવી રહ્યો છે. આ રીતે દેખ શકો તમે, સ્ક્રીન પર દેખાતું છે. આ જો કંઈક આ રીતનું દેખાય છે, સ્ક્રીન પર દેખાતું છે તમને. ભાઈ 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 આ શું છે યાર? ભાઈ મારા રૂવાટા બધી કે અરે યાર, ફરી લોકેશન જતું રહ્યું યાર. બંધ કરો આ એપને, બંધ કરો યાર. આ તો ડરાવી નાખે. ફરી વાર એક લોકેશન આવે કે ભાઈ એપ બંધ કરો યાર. બંધી એપ બંધ કેમ ને થઈ ગઈ યાર? ભાઈ ભાઈ ડરી ગયો યાર ઘરે. ગાઈસ આ એપ એવું છે જે આપણે તમે રાતના ઉપયોગ ના કરતા, કમજોર દિલવાળા ઉપયોગ ના કરતા, તો હું પણ તો ભાઈ હવે વિચારવું જ નહીં, મારું મગજ હેંગ થવા લાગ્યું છે. તો તમે આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક આવા નવા વિડીયો સાથે. આજે આ એપનો ઉપયોગ કરીશું બીજા એક સારી જગ્યા ઉપર, એવી લોકેશન ઉપર જે ભૂતિયા માનતી હોય એવી લોકેશન પર જઈ આપણે આ એપનું ટેસ્ટિંગ કરીશું. એ જગ્યાએ આપણે 2-3 જણા જઈશું. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.